નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 1 થી 5નો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ અત્યારે ઘણા બધા સવાલ જે છે ફરી રહ્યા છે અને ઘણી બધી મૂંઝવણો લોકોને થઈ રહી છે. તો આપણને એવું લાગ્યું કે એક વિડીયો દ્વારા તમામ જે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન તમારા સુધી લાવીએ તો લોકોના પ્રશ્નો ઓછા આવે. તો આજનો જે વિડીયો રહ્યો એ તમે જોશો એટલે મોટાભાગના પ્રશ્નોના જવાબ જે છે તમને મળી જવાના છે, અથવા તો એનું જે પણ સોલ્યુશન જે છે અથવા તો એ બાબતમાં જે પણ સાચી કંઈક માહિતી છે એ વિડીયોમાં તમને મળી જવાની છે. તો આજે કયા કયા સવાલ ઉપર આપણે ચર્ચા કરીશું એની વાત કરું તો સૌથી પહેલાં તો 1 થી 5નો બીજો રાઉન્ડ ક્યારે આવી શકે. બીજો સવાલ રહેશે, શું કચ્છનું 1 થી 5નું પહેલાં થશે? એટલે કે ઘણા બધા લોકો કહી રહ્યા છે એવું કે 1 થી 5 સામાન્યની સાથે સાથે કચ્છનું પણ પૂરું કરશે ને પછી 6 થી 8ની બધી પ્રોસેસ પાછળથી કરશે. તો શું એવું શક્ય છે? ત્રીજું 6 થી 8નું FML અને રાઉન્ડ ક્યારે, એટલે કે 6 થી 8ની જે છે પ્રોસેસ ક્યારે શરૂ થશે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. ચોથો પ્રશ્ન રહેશે 1 થી 5 પહેલાં હાજર કરશે કે બધાને સાથે હાજર કરશે. એ પછીનો પ્રશ્ન રહેશે સ્થળ પસંદગી બાબત શાળાનું લિસ્ટ ક્યારે આવશે. અને છેલ્લો મુદ્દો છે અન્ય માધ્યમની અને દિવ્યાંગ લોકોની જે સ્થળ પસંદગી છે એ ક્યારે શરૂ થશે. તો મહત્વના પોઈન્ટ મેં આવરી દીધા છે, તો ચર્ચા આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલાં તો 1 થી 5નો બીજો રાઉન્ડ ક્યારે આવશે, પણ જેટલા પણ લોકો અત્યારે બીજા રાઉન્ડની જે રાહ જોઈ રહ્યા છે, જેટલા ગ્રુપની અંદર ચર્ચા કરી રહ્યા છે કે પર્સનલી મેસેજ કરી રહ્યા છે, બધાને જણાવવાનું કે બીજા રાઉન્ડ ગઈ વખતની કોઈ ભરતી તમે જોઈ લો તો પહેલો રાઉન્ડ હોય કે બીજો રાઉન્ડ, બે રાઉન્ડ વચ્ચેનું જે અંતર હોય સામાન્ય રીતે 2 થી 5 દિવસનું અંતર હોય છે અને એ સમયની અંદર આવી જતો હોય છે. હવે બીજો રાઉન્ડ જલ્દી કેમ આવી શકે છે એની શક્યતા બાબતમાં તમને કહી દઉં કે વિદ્યા સહાયક ભરતી બોર્ડ એનું કામ જે છે એ પરફેક્ટ હોય છે. તમે જોઈ શકો છો કે ગઈ વખતે 31 તારીખે જે 31 મેના રોજ જિલ્લા પસંદગી રદ થઈ હતી અને ત્યારબાદ એ દિવસ શનિવાર હતો, પછી રવિવારનો દિવસ વચ્ચે રજાનો ગયો હતો અને એ જ દિવસે સોમવારે સાંજે જે બીજો રાઉન્ડ જે છે ફરીથી જિલ્લા પસંદગી ડિક્લેર થઈ ગઈ હતી. તો તમે વિચારી શકો છો કે એટલા બધા લોકોના કોલ લેટર એકસાથે ઇસ્યુ ફરીથી જો કરી શકતા હોય તો બીજા રાઉન્ડનો એ કેટલું જલ્દી કરી શકે છે એ તમે વિચારી શકો છો. તો જો એમને જલ્દી કરવું જશે તો ગમે ત્યારે, અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે પણ આવી ગઈ હોઈ શકે છે. તો સોમવાર, મંગળવાર સુધી, બુધવાર સુધી ગમે ત્યારે આ બીજો રાઉન્ડ જે છે એ અનાઉન્સ થઈ શકે છે. એટલે એ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. પછી વાત કરીએ આપણે જે ચર્ચા થઈ રહી છે કે શું બધું 1 થી 5નું પહેલાં થઈ જશે સામાન્યનું કચ્છનું અને પછી સામાન્ય અને કચ્છનું 6 થી 8નું થશે. તો આ પ્રશ્ન જે છે એની ચર્ચા જે છે પાયા વિહોણી છે. ઉમેદવારોએ કદાચ રજૂઆત કરી હશે 6 થી 8ના ઉમેદવારોએ કે અમારા લોકોની પ્રોસેસ છેલ્લે કરો, પણ એવું નથી હોતું. તમે જોઈ શકો છો કે બંને ભરતી અલગ અલગ છે. 1 થી 5 એટલે આ જે સામાન્ય ભરતી છે, કચ્છ ભરતી છે, તો એક ભરતી આ પૂરી થાય પછી જ એનું જે છે એ ચાલુ થઈ શકે છે. જિલ્લા પસંદગી વચ્ચે કચ્છની કરી શકતા નથી. તો દરેકે કન્ફર્મ રહેવાની જરૂર છે કે જે જિલ્લા પસંદગી જે રહી એ 1 થી 5ની અત્યારે જો પૂરી થશે પછી 6 થી 8 સામાન્યની ચાલુ થશે, પછી કચ્છ 1 થી 5ની શરૂ થશે અને છેલ્લે કચ્છ 6 થી 8ની. તો આ જ ક્રમમાં જે છે એ રહેવાનો છે. એટલે એ બાબતમાં કોઈએ અરાજકતા બીજું કંઈ એવી ફેલાવવાની જરૂર નથી આપવાની, બરાબર છે. હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે 6 થી 8નું ક્યારે શરૂ થશે. તો 6 થી 8ના ઘણા મિત્રો આવા પ્રશ્નો કરતા હોય છે. તો હવે એક વસ્તુ વિચારી લો કે વિભાગ દ્વારા પહેલેથી જ એવું જણાવવામાં આવેલું છે કે 1 થી 5ની જિલ્લા પસંદગીની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ જ 6 થી 8નું ચાલુ થશે. તો હવે એ બાબતે જ્યાં સુધી ફરીથી એના ઉપર બીજું કોઈ નોટિફિકેશન ઓફિશિયલ નથી આવતું ત્યાં સુધી આપણે કશું કરી શકતા નથી. અત્યારે તમને એમ જ માનીને ચાલવાનું છે કે 1 થી 5 સામાન્યની બધી પ્રોસેસ પૂરી થાય પછી જ જે છે એ 6 થી 8નું ચાલુ થવાનું છે. અને બીજી વસ્તુ એ કે 6 થી 8ના જેટલા પણ ઉમેદવારો છે બધા ઉમેદવારોએ પોતે રજૂઆતો એ કરી હતી કે 1 થી 5 સામાન્યની પ્રક્રિયા પૂરી થઈ જાય એમને હાજર કરી દે પછી જ તમે 6 થી 8ની પ્રક્રિયા ચાલુ કરજો, અમારે કોઈ ઉતાવળ છે નહીં. આ બાબતે તમે વિભાગે ધ્યાનમાં રાખી છે. તો 1 થી 5નું પૂરું થશે પછી જ જે છે 6 થી 8નું ફાઇનલ મેરિટ લિસ્ટ અને રાઉન્ડ બધું સાથે જ આવશે એવી શક્યતા છે. હવે 1 થી 5નું ક્યારે પૂરું થાય છે 10 તારીખ આસપાસ કે પછી તો એ પ્રમાણે જે છે 6 થી 8નું પછી ચાલુ થશે.
તો આ તો એ સવાલનો જવાબ. હવે આગળનો પ્રશ્નની વાત કરીએ કે 1 થી 5ની જિલ્લા પસંદગી પૂરું થયા પછી એ લોકોને પહેલાં હાજર કરી દેશે કે 6 થી 8નું કરીને બધાને એકસાથે હાજર કરશે. તો આ પ્રશ્ન પણ અત્યારે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે, બધાને મૂંઝવણ છે આ અંગે. તો પહેલાં કહી દઈએ કે ઘણા લોકો વિડીયોમાં કેવી રીતે મેં જોયું હતું કે એવું કહે છે કે 1 થી 8ની જે છે જિલ્લા પસંદગી આપીને સ્થળો પસંદગી પણ જે છે એક સાથે જ આપશે, પહેલાં ના આપી શકે. તો એવું ક્યાંય નથી અને એ લોકો એવું કહે છે કે ભાઈ સિનિયરિટીનો પ્રશ્ન થાય. તો એમની જાણ ખાતર કહી દઈએ કે ભાઈ 1 થી 5 અને 6 થી 8 બંને વિભાગ પ્રાથમિકની અંદર છે, પણ બંને અલગ છે. બંનેનો મહેકમ અલગ ગણવામાં આવે છે. એમાં સિનિયરિટીનો ક્યાંય પ્રશ્ન આવતો નથી. હા, બદલી કેમ્પના જે પણ લિસ્ટ હોય છે કે શિક્ષકોનું જે પણ મહેકમ ગણવામાં આવે છે એની અંદર 1 થી 5નો આખું અલગ ગણાય છે, 6 થી 8નું અલગ ગણાય છે. ક્યાંય એ શિક્ષકો એકબીજાને ક્યાંય એ અડતા નથી. તો એના કારણે સિનિયરિટીનો પ્રશ્ન ઊભો કરીને જો એક સાથે હાજર કરવાની વાત કરે તો ઘણું બધું જે છે કચ્છ અને અન્ય જિલ્લાઓ માટે પણ જ્યાં પણ વધારે કચ્છ છે ત્યાં વધુ સમય જાય તો વધારે પ્રશ્નો સર્જાઈ શકે છે. એટલા માટે કદાચ સરકાર પહેલાં તો એવું જ થતું હતું 1 થી 8ની જિલ્લા પસંદગી એક સાથે થતી હતી, એટલા માટે એક સાથે હાજર કરતા હતા. પણ હવે આ વખતથી 1 થી 5ની જિલ્લા પસંદગી પહેલી થઈ છે તો બની શકે છે, પૂરેપૂરી શક્યતા છે કે 1 થી 5 વાળાને સ્થળ પસંદગી પહેલાં આપી દે. પછી સરકારના હાથમાં છે એમને શું કરવું હોય. બાકી સિનિયરિટીનો પ્રશ્ન કારણે બધાને એક સાથે કરશે. એક એવું જે છે ભૂલ ભરેલું છે, એ ઉતાવળું છે, એટલે એ બાબતમાં હાલ માનવું નહીં. જે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે એ તરત આપણને ખ્યાલ આવી જશે કે 1 થી 5નો રાઉન્ડો પૂરા કરીને તરત એમની સ્થળ પસંદગી આપે છે કે કેમ. કેમ કે જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂરી થઈ જાય પછી બીજી જે કંઈ પણ પ્રોસેસ છે એ બધું જિલ્લાવાળાને કરવાનું હોય છે. તો આ પ્રશ્નનો જવાબ એવો થયો કે 1 થી 5ને પહેલાં પણ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ, ઘણા લોકો પૂછતા હોય છે કે સ્થળ પસંદગીની શાળાઓનું લિસ્ટ ક્યારે આવશે, ક્યાંથી મળશે. તો એ બાબતમાં તમને જણાવી દઉં કે એ શાળાઓનું જે લિસ્ટ હોય છે એ સ્થળ પસંદગીની તારીખ જાહેર થાય છે અને સ્થળ પસંદગી જે સમય જે હોય છે એના 1-2 દિવસ પહેલાં જે છે એનાઉન્સ થઈ જતું હોય છે અને પીડીએફો પણ ફરવા લાગી હોય છે અને ત્યાં જગ્યાએ તમે અગાઉ પણ જઈને ત્યાં માગી શકો છો. હવે તમને એવું લાગે કે તમારે હાલ જ જવું છે કે કંઈ છે, તમારી કોઈ કદાચ ઓળખાણમાં હોય, કોઈ બીઆરસી હોય અથવા તો જે તે નગર શિક્ષણ સમિતિ કે જિલ્લા શિક્ષણ સમિતિમાં કોઈ કલાર કે એ લોકો હોય તો છેલ્લો લાસ્ટમાં જે બદલી કેમ્પ થયા ત્યારે એ લોકોએ જે આંકડા અપડેટ કરેલા છે તે પછી કોઈ શિક્ષક આવન જાવન નથી થયું. એ ટાઈમમાં પહેલા મહિના કે બીજા મહિનામાં, લાસ્ટમાં 3જા મહિનામાં જે પણ મહેકમના આંકડા એ લોકો પાસે છે એ પ્રમાણે તમે જોશો તો એ પ્રમાણે જે એ વૃત્તિ જે છે એ થઈ છે. તો એ આંકડા મુજબ જ જગ્યાઓ ખાલી હશે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો, તમને ત્યાં જવાબ ચોક્કસથી મળી જશે. અને છેલ્લો પ્રશ્ન બાબતમાં કે અન્ય મધ્યમ અને દિવ્યાંગ લોકોની જે સ્થળ પસંદગી બાકી છે એ ક્યારે શરૂ થશે. તો ચોક્કસથી વંડની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જશે 1 કે 2 દિવસમાં. એનું કારણ કે ચૂંટણી પછી એ થવાનું હતું, ચૂંટણીની પ્રોસેસ પૂરી થઈ ગયેલી છે તો 1-2 દિવસમાં જે છે એ નોટિફિકેશન આવી જશે સ્થળ પસંદગીનું. એટલે એ ઉમેદવારો તો ચિંતા કરવાની જરૂર છે નહીં કે આગામી 10 તારીખ સુધીમાં તમે કદાચ શાળામાં આપશો એવું બની શકે છે. તો આ થયું તમામ પ્રશ્નોની ચર્ચા અમે તમારી સમક્ષ કરી છે. હજુ પણ કોઈ બી પ્રશ્ન રહી જતો હોય આ સિવાયનો, આમાંથી કોઈ પ્રશ્ન ના કરતા આ સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જેવો પણ રાઉન્ડ ચાલુ થશે કોઈ બી અપડેટ આવશે તો આપણે તમને જણાવી દઈશું. અને બીજી વસ્તુ એ કે આપણું એક ઇન્સ્ટાગ્રામ પેજ આપણે ચાલુ કર્યું છે એજ્યુકેશન વિથ જીનિયસનું, જેની જે આઈડીની જે લિંક છે હું આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. તો જો પણ નાની કોઈ માહિતી હોય તો આપણે યુટ્યુબ પર પણ શોર્ટ વિડીયો બનાવીને એજ્યુકેશન વિથ જીનિયસ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણે અપલોડ કરીશું. તો ઇન્સ્ટાગ્રામ સાથે પણ તમે જોડાઈ જજો, લિંક હું નાખી દઉં છું કોમેન્ટ બોક્સમાં, તો ત્યાંથી તમે જોડાઈ જજો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.